નામ શું છે? જોજી વિડીયો કેવી લાગી? હે શું કહું છે? ભણવાનું કેવું કઈ દીકરા? ભણવું નથી કેવી જાય આંગણવાડી જાય? દર્શક મિત્રો, આજ જોકે ઠંડીનો માહોલ તો બહુ જ છે અને હું સવારના 5 વાગ્યાનો કેશોદથી નીકળ્યો હતો. ત્યારબાદ મેંદેડા આવ્યો. મેંદેડાથી અમારા ભાઈ શ્રી ગૌરવભાઈ માકડિયા બહુ સારા એવા ફોટોગ્રાફર છે અને એ આવતા હતા બહારથી. તો હવે અહીંથી અમે જઈએ છીએ તાલાળાની અંદર એક રિસોર્ટની અંદર અમારું ફંક્શન છે અને આમના પોતાનું પરિવારનું ફંક્શન છે અને આ તમને ગીરનો નજારો બતાવું. આ અમારું રૂડી અને રડિયામણી મોર્નિંગ વાઇબ્સ. અદ્ભુત નજારો. અમારું ગીર તો ગીર જ છે બાલા. જઈ હે મોર બેઠો. હજી 2 દિવસ પહેલા જ ગૌરવ હું અહીંયા ચિત્રોડ હતો અને રાતના ભાઈ 10:30 તો એટલે લગ્ન તો 4 વાગે થઈ ગયા હતા, પતી ગયા હતા. અમારો વરાજો કોણ જાણે એવું એન્ટિક પીસ હતું ને તે રાતના 10 વાગે આવ્યા. પોખણા બાકી હતા. મેં એને પૂછ્યું હતું ભાઈ એટલી બધી વાર કેમ? આપણે લગ્ન તો 4 વાગે. મને કે અમે સોમનાથ પગે વાગ્યા હતા અને ટૂંકમાં રીચ પાર્ટી આમ મુંબઈ એ લોકો સ્થાય છે અને એમનું ફેમિલી મેજોરિટી 85% લોકો બધા અમેરિકા રહે છે. પણ હવે એટલા બધા એન્જોય પાર્ટીમાં ટૂંકમાં લગ્ન ને એવું કાંઈ નહીં, એન્જોય કરવું. એન્જોયમાં મને પીણા આવી ગયા અને રાતના અમારે કેટલા 11 સાડા 11 વાગે નીકળ્યા અને 1 વાગે હું પહોંચ્યો ક્યાં? કેશોદ. અને એ ટાઈટમાં આમાં ક્યાં નાદ સાંભળાયો હે ગુરુજી મારા આવે છે. દર્શક મિત્રો, આમ તો વિડીયો બનાવવાનો મને બહુ શોખ અને તમારી અમી દૃષ્ટિ કહેવાય કે તમે પણ અમારા વિડીયો નિહાળો છો. પરંતુ મારે શું છે, જે બિઝનેસ છે ને એ સ્ટુડિયોનો બિઝનેસ છે. અને ગૌરવ, આમ કેટલા સમયથી તું ઓર્ડરમાં હે કન્ટિન્યુ? આજે લગભગ 21મો દિવસ છે અને આજે 10 તારીખ છે. પણ આવતી 11 એટલે વૈગી 11 થી હું આમનામ કન્ટિન્યુ છું. આજ 10 એટલે કન્ટિન્યુ 1 મહિનો દીથી હું આમનામ છું. એટલે દર્શક મિત્રો, મારા વિડીયો નથી આવતા ને એનું મેઇન રીઝન એ છે કે મારો જે બિઝનેસ છે ને એ સ્ટુડિયોને લગતો છે. મારે સ્ટુડિયો છે અને મેરેજ ફંક્શનમાં અને બીજી બધા કાર્યમાં એટલો વ્યસ્ત હોય છે ને કે હું કોઈ વિડીયો બનાવી નથી શકતો. પણ આજથી મને એવું લાગે છે કે હવે થોડાક આ ઓર્ડરો આપણે થોડાક ડીમ થયા છે. હા, 15 થી 15 કમુરતા છે. એ સમય દરમિયાન 2 ઓર્ડર તો છે. જો 13 મને હગાઈ આવી છે એટલે 13 તારીખે હગાઈ અને 12 તારીખે હું નીકળી જવું છે. એટલે હું વિડીયો નથી બનાવી શકતો. પણ છતાંય જેવું કોઈ એવું હશે તો 100% હું વિડીયો બનાવીને મૂકીશ. અને આ અમારા ગીરનો નજારો જો મિત્રો, મોર્નિંગ ટાઈમ છે. એ હું તો જો કે રાત્રિના 5 વાગ્યાને ઉઠી ગયો અમારા વહેલો અને ટાઈટના પપડાવતા અમે પૂગ્યા અને અત્યારે કેટલા વાગ્યા? 7:15 આજુબાજુ છે. મોર્નિંગ વ્યૂ છે. કદાચ જો ભાગશાળી આપણે હોય અને ક્યાંક આપણે સિંહ દર્શન થઈ જાય, કેમ કે આ તો બધી લખની આ દેવળીએ નાખવા આવી ગયું છે. આ તમે સ્પેશિયલ આને દર્શન કરવા જાવ તો ન મળે અને કિસ્મતમાં હોય ને પાણી પીવા નીકળ્યા હોય ને તો એ સામે મળી જાય. આનું કંઈ નક્કી ન હોય. હા, અને એકમાત્ર આખા જગતની અંદર કોઈ પ્રાણી હોય ને એમના દર્શન થતા હોય ને તો એ અમારા સિંહના જ દર્શન થાય. બાકી કોઈ કીધું ગધેડાના દર્શન કરવા જવા? સિંહના જ દર્શન હોય. કેમ કે અમે આઈને જે લોકો છે ને એ એક અમારે લોકવાયકા છે. દર્શક મિત્રો, એક લોકવાયકા એવી છે કે કોઈ દી કોઈ પ્રાણીના દર્શન ના હોય પણ સિંહના દર્શન કરીએ છીએ. તો રાજા પ્રહલાદની નગરી હોય ને તો એ તાલાળા
રાજા બલિની નગરી હોય તો એ વનસ્થલી, જેને આપણે વંથલી તરીકે ઓળખીએ છીએ. તો રાજા પ્રહલાદને જે ભગવાન સ્વયં ત્રિલોકનો નાથ નરસિંહ રૂપ લઈને એક નરસિંહ અવતાર લીધો અને ત્યારબાદ જે પ્રહલાદનો ઉદ્ધાર કર્યો અને એમને ભગવાનના દર્શને થયા અને એમના જે રાક્ષસી અસુર એના જે પપ્પા હતા ને એમનો ઉદ્ધાર થયો ટૂંકમાં. તો જે નરસિંહ અવતાર થયો ને એ તાલાળાની અંદર થઈ ગયા શ્રીબાઈ આશ્રમ. શ્રીબાઈ જે ભક્તિ કરતા હતા ને એ સમય દરમિયાન પ્રહલાદને પણ ભક્તિ લાગી ગઈ. હવે એક લોકવાયકા છે આખું આવું શાસ્ત્રોમાં કંઈ વાંચવામાં આવે છે ઘણા ઠેકાણે. તો રાજા પ્રહલાદની નગરી તાલાળા અને પ્રહલાદને બચાવવા માટે જે સ્વયં ત્રિલોકના નાથે નરસિંહ અવતાર લીધો અને ત્યારબાદ એના રૂવાડા ખર્યા ને, જે સ્તંભને ફાડ્યો અને જે રૂવાડા ખર્યા ને એ આ સિંહ છે. એટલે સિંહના દર્શન કહેવાય. નકર કોઈ પ્રાણીઓના દર્શન નથી હોતા. ઓનલી ફોર એશિયન લાયન, જેનો વર્લ્ડમાં પડઘો કહેવાય ને, એશિયન લાયન એટલે ઓલ ઓવર વર્લ્ડની અંદર જેનો પડઘો છે. તો એ એશિયા ખંડની અંદર, ભારત દેશની અંદર, ગુજરાતની અંદર અને મારા ગીર, જે અમારું ગીર છે ને એમની અંદર થાય છે. બીજે ક્યાંય ઓલ ઓવર ભારતમાં ક્યાંય સિંહ નથી. પણ સિંહના દર્શન થાય છે. તો દર્શન થાય એનું કારણ એ છે કે અમે સ્વયં બધા જે અહીંના લોકો છે ને એને સાક્ષાત ભગવાનનું એક સ્વરૂપ માનીએ છીએ, એટલે એમના દર્શન કરીએ છીએ. અને દર્શક મિત્રો જો આપણા ભાગમાં આવી છે તો કંઈક દર્શન થાય. હાલો જાય આગળ. ચા આપણે બે જઈ પીતું ત્યાં આવી પીધું. હું પીતો નથી, તારી માં પીવો. સાસણ ટાઈટ હજી ડગરાવી નાખેવી હે અને ચા હવા હાથ જેવું છે. હવા હાથ નામું છે જોજી. વિડીયો કેવી લાગી તું? હે શું ખાવું તારે? ભણવા નથી જવું તાર દીકરા? ભણવું નથી તું કેદી જાય? આંગણવાડીએ જાય? હે ક્યાં રહેતું? વેરાવળ? ત્યાંથી અહીંયા આવી સવારમાં પોરમાં? ડેલી નોખા નોખા ગામ જાવ કે અહીંયા જ આવી? તાલાળા જાઓ પછી મેંદેડા જાવ એવું કરો? હે દર્શક મિત્રો, ટાઈટનો એવો માહોલ છે. ઓર્ડરમાં છે અને મારો મિત્ર હે ગૌરવી કે રાજુ નાસ્તો કરી અને એકદમ મસ્તીના આમ જો માખણ જેવા વણેલા ગાંઠિયા હાલે છે એટલે નાસ્તો કરી લઈ. આ ભાઈ અમારે નાઈ તો મસ્તીના બાબલા જેવા થઈ ગયા. હવે નાસ્તો કરીને જાય ઓર્ડરમાં. તાલાળાના ગાંઠિયા દુકાનનું નામ નથી ખબર. આ ભાઈને ખબર મુરલીધર ગાંઠિયા પણ A1 ગાંઠિયા કઈ ઘટાની માખણ જેવા. વાહ नहीं कह रहे. अरे चलो जब तक सामान तो रखोगे हम बैठ के करेंगे क्या? તો દર્શક મિત્રો, જ્યાં એક્ઝેક્ટ ફંક્શન છે ત્યાં પહોંચી તો ગયો છું. હવે જોઈએ અહીં કેમ ફંક્શન જાય, શું છે. ત્યારબાદ આખું ફંક્શન નિહાળજો. હું કોઈ પાર્ટીના કાંઈ સીન ન બતાવું કેમ કે અમારો પ્રોટોકોલ અમે તોડી ના શકીએ. પરંતુ હું જે વર્ક કરતો હોય, જે સ્થળ ઉપર આવ્યો હોય એ બધું બતાવી શકું. દર્શક મિત્રો, ઘણી ફેરી એવું બનતું હોય અમારે. આજે આ ફંક્શનમાં આવ્યા નો ડાઉટ, પણ હવે કરમની કઠણાઈ એમ કાર્ડ ભૂલી ગયા.
કેમેરો છે હાથમાં પણ કાર્ડ નથી છતાંય વીરપુરને હું અમારે ગ્રુપ હોય આડાવડું તો વીરપુર એક મિત્ર છે એને ફોન કર્યો અને જે ગૌરવ કહું ને માકડીયા પોતે ત્યાં કાર્ડ લેવા ગયો. દર્શક મિત્રો ખરેખર આમ જોઈએ ને તો આ સદી છે ને જીવવા લાયક છે. આપણા વડવાઓ જે છે એ બિચારા તો હેમખેમ કરીને જેમ તેમ જીવી ગયા, પરંતુ અત્યારે ભલે નો ડાઉટ મારો કોઈ અભ્યાસ નથી, કોઈ એજ્યુકેશન નથી, પરંતુ જે અમે આ જે ફિલ્ડ પકડ્યું છે ને ફોટોગ્રાફી, એની અંદર નિત નવીન ઘણી વસ્તુ એવી અમને જોવા મળતી હોય કે મને અંદરથી એટલો આનંદ થાય કે ધુબાકા માર્યા જેવો કોઈ જમાનો હોય તો આ છે. તમને બેબી શાવરનું એક જે કહેવાય ને ડેકોરેશન એ તમને બતાવું. ભલે અમારા ગૌરવભાઈ થોડીક ફોટોગ્રાફી કરે, મેં કીધું તું લઈ લે ભાઈ. આ ગૌરવભાઈ છે. અને જુઓ તો દર્શક મિત્રો આ જુઓ, હું તમને કહું બેબી શાવર જેને આપણે ખોરા ભરત કહીએ છીએ, પણ એટલું આનંદ આવે આપને એમ થાય કે નહીં પાછા પૈણી જાય. મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે ભાઈ આપણે થોડાક વહેલા છીએ એમ. મારા મેરેજને થઈ ગયા આજે 15 વર્ષ, પણ ત્યારે આવું કંઈ હતું નહીં. પણ અત્યારે તો એ મજા આવે, ધબધબાટી બોલતી હોય. અને આવું ડેકોરેશન તમે જોવો તો ખરી, આપને એમ થાય કે ગોથલિયા મારી જાય. મારે ગૌરવભાઈ હા જે ડેકોરેશનના ફોટા લે છે, સારા એવા કારીગર, ભૂકા કાઢ નાખે. બતાવો જો બેબી શાવરનો ફોટો પાડ્યો એને, જોઈ લ્યો. અમારે આ રીતના કામ કાઢવાના હોય પણ ખરેખર આનંદમય જમાનો હોય. અટાણે જે જન્મે ને બાળકો એ બધા ભાગશાળી છે, કાંઈક નવી એક્ટિવિટી, નવું જોવા મળે. દર્શક મિત્રો આમ તો અમારે જમવામાં મેનુ ઘણી પ્રકારના હોય છે અને અદ્ભુત મેનુ હોય છે. તમે જે બજારના હોટલમાં ખાવા જાઓ ને તો મારી દૃષ્ટિએ 500, 700, 1000, 1500 રૂપિયાની થાળી થતી હોય, પણ જે ફોટોગ્રાફરની લાઈફ હોય છે ને એને જે ખાવાનું હોય છે ને એ એકદમ સાત્વિક ભોજન હોય છે. તો તમે જોઈ શકો છો મારી થાળી. જો એક શાક, રોટલી, દાળ ભાત, અને આ ભાઈ બીજા ફોટોગ્રાફર છે, દાળ ભાત, રોટલી, ફ્રાઈમ્સ અને કદાચ પનીર ટીકા એણે લીધું. બાકી આ સિવાય અમે કંઈ ખાતા નથી. દર્શક આમ ઓર્ડર પૂરો થઈ ગયો. આ અમારે જાય છે રાજકોટ, હું મેંદરડા ઉતરી જાય ત્યાંથી પછી મારી બાઇક લઈને હું વયો જાય. એટલે મારો કહેવાનો મિનિંગ એટલું ટૂંકમાં જે કહેવાય ને મિનિંગ કે ભાઈ અમારે જે ત્યારબાદ અમારું જીવન એટલું સ્ટ્રગલવાળું હોય છે ને કે અમારે કાંઈ જિંદગીનું કાંઈ નક્કી જ ન હોય. આ વિડીયો બનાવવાનો હેતુ મારો એટલો કે ભાઈ તમને એમ લાગતું હોય કે ફોટોગ્રાફરને જલસા હે, એ મારું કાંઈ હે નહીં. અમારે જે દુઃખ છે ને એ તમારે હે જ નહીં. એટલે હવે અમે જઈએ છીએ, આ ભાઈ રાજકોટ જાય છે, હું જાઉં છું કેશોદ. અને હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. જય માતાજી. ગવા કહી દે જય માતાજી. જય માતાજી.